વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપીની વિદ્યાર્થિનીના ડાન્સનો જે કેસ છે તેમાં સમગ્ર મુદ્દે વિદ્યાર્થિનીએ નિવેદન આપ્યું છે। યુવતીનું નિવેદન સામે આવ્યું છે। યુવતીનું કહેવું છે કે મેં કોઈ બીભત્સ ડાન્સ કર્યો નથી, મેં સાડી પહેરીને ડાન્સ કર્યો છે, મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો, એક ડાન્સ જ કર્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। आज मैं ये वीडियो इसलिए बना रही हूँ क्योंकि जो एमएसयू कल्चर फेस्ट में जो मैंने डांस किया था वो बहुत ज़्यादा वायरल हो गया था, जिसके कारण बहुत सारे लोग बोल रहे हैं कि मैंने वडोदरा की संस्कारी नगरी में पता नहीं ऐसा क्या कर दिया या अश्लीलता फैला दी है, जबकि मैंने उसमें सिर्फ नॉर्मल साड़ी पहनी हुई थी। हाँ ठीक है, मेरा सॉन्ग का सिलेक्शन गलत था सॉन्ग का, इसके लिए मैं आप लोगों से माफी मांगती हूँ। पर ये इतनी भी बड़ी बात नहीं होगी जिसको आपने इतना बड़ा हवा मचा दिया है, जैसे कि मैंने कोई देशद्रोह। संस्कारी नगरी वडोदरा ने लाजवती एक घटना सामे आवी छे। આજે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની ભગીની સંસ્થા એબીવીપી જે પોતાનાને વિદ્યાર્થીઓનું ઉત્થાન કરવાની કામગીરી કરતી બતાવતી સંસ્થા બતાવે છે, એને એમએસ યુનિવર્સિટીમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટીના હોલમાં એક કાર્યક્રમ આયોજિત કર્યો। એ કાર્યક્રમનું નામ હતું સંસ્કાર, અને સંસ્કારના કાર્યક્રમમાં સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જ્યારે એક યુવતી ભગવા કલરની સાડી પહેરીને અભદ્ર ગીત ઉપર અભદ્ર નાચ કરે છે અને આ એબીવીપીના કાર્યકર્તાઓ તાળીઓથી એને ગજવી લે છે, આ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય।